આજે આપણે વાત કરવાના છીએ ભારત દેશની અંદર અને એની અંદર પણ ગુજરાતની અંદર એક નાનકડા ગામની અંદર જન્મેલા ક્ષત્રિય વીર ભાથીજી વિશે। આ ક્ષત્રિય વીર ભાથીજીએ ભારતીય સંસ્કૃતિની લાજ રાખવા માટે અને ગાયોની વારે ચઢીને એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને પોતાનું નામ રોશન કર્યું છે અને ક્ષત્રિયોનું નામ પણ રોશન કર્યું છે। ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના લગ્ન હોય છે, તેઓના ફેરા ચાલુ હોય છે, ત્યારે જ એક ગોવાળ સાદ કરે છે અને કહે છે કે આપણી ગાયોને દુશ્મનો લઈ જાય છે। આ સાંભળતા ક્ષત્રિય વીર ભાથીજી પોતે ઘોડે અસવાર થાય છે અને હાથમાં તલવાર લઈને રણ મેદાન તરફ ચાલ્યા જાય છે। રણ મેદાનમાં જઈને ઘણા બધા દુશ્મનોને મોતને ઘાટ ઉતારે છે, પરંતુ એક દુશ્મન ઝાડ પાછળ સંતાઈને ભાથીજી પર છુપાથી વાર કરે છે અને ત્યાં જ ભાથીજીનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે। પરંતુ ઇતિહાસ એવું કહેવામાં આવે છે કે ભાથીજીનું મસ્તક ધડથી અલગ થયા પછી પણ 350 દુશ્મનોને માર્યા હતા। આવા ક્ષત્રિય વીર ભાથીજીને મારા સત વંદન। રાધે રાધે।